મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12માં એસે રાઇટિંગનો અભ્યાસ કરીશું. બરાબર કે તમારે જે ધોરણ 12માં તમારે જે સેક્શન ઈ છે એમાં એસે રાઇટિંગ તમારે 8 માર્ક્સમાં પૂછાય છે. અને તમને ખ્યાલ છે કે અત્યારે કોરોના ચાલી રહ્યો છે. બરાબર, તો તમારે કોરોના વાયરસ વિશે તમારે સ્પીચ પૂછાય કે એસે પૂછાય ત્યારે તમારે આ કામ લાગશે. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીશું. પહેલું છે ઇન્ટ્રોડક્શન. બરાબર કે પ્રસ્તાવના. તો અહીંયા તમે જોઈ શકો છો, કોરોના વાયરસ વિચ ઇઝ કોમનલી કોલ્ડ એઝ COVID-19 is an infectious disease which causes illness in the respiratory system in the humans. બરાબર, એટલે કે રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે જે શ્વસનનું આપણે પ્રક્રિયા છે ઇન હ્યુમન્સ એટલે આપણે માનવ સમુદાયમાં એ જે શ્વસનની જે પ્રક્રિયા થાય છે એની બીમારીના લીધે ઇલનેસ એટલે કે બીમારી, કોઝિસ એટલે એના કારણે, ઇન્ફેક્ટિયસ ડિસીઝ એટલે કે આ ચેપી રોગ, ઇન્ફેક્ટિયસ બરાબર એની સાઈડમાં લખેલું છે ચેપી, ડિસીઝ એટલે રોગ. આ ચેપી રોગ થાય છે કે જેને આપણે કોમનલી એટલે સામાન્ય રીતે COVID-19 બરાબર આપણે COVID-19 કોવિડ એટલે એ 2019માં આવેલો એ માટે એને COVID-19 કહેવાય છે. બરાબર, અને છેલ્લે જો કોવિડમાં જે ડી છે એટલે ડિસેમ્બરમાં તે સમય દરમિયાન આવેલો માટે એને COVID-19 કહેવામાં આવે છે. બરાબર, કોરોના વાયરસ કે જે સામાન્ય રીતે COVID-19 તરીકે આપણે એને ઓળખીએ છીએ એ ખૂબ જ ચેપી રોગ છે અને એ શ્વસન તંત્રની જે લોકોમાં બીમારી હોય છે એમાં ખાસ જોવા મળે છે. બરાબર, ત્યારબાદ ઇટ ઇઝ ધ ન્યૂ વાયરસ. આ નવો વાયરસ છે કે જે ધેટ ઇઝ ઇમ્પેક્ટિંગ ધ હોલ વર્લ્ડ બેડલી એઝ ઇટ ઇઝ સ્પ્રેડિંગ પ્રાઇમરીલી થ્રો કોન્ટેક્ટ વિથ ધ પર્સન. આ એવો નવો વાયરસ છે એવા પ્રકારનો કે જેની અસર હોલ વર્લ્ડ એટલે આખા વિશ્વમાં બેડલી એટલે કે ખૂબ જ ખરાબ રીતે સ્પ્રેડિંગ એટલે ફેરાઈ રહ્યો છે. બરાબર, કેવી રીતે? તો વિથ ધ પર્સન. બરાબર, એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિના કોન્ટેક્ટમાં આવીએ, એના સંપર્કમાં આવીએ તો એના લીધે આ રોગ ખૂબ જ ઝડપથી એના દ્વારા થ્રુ એટલે એના દ્વારા સ્પ્રેડિંગ એટલે ફેલાઈ રહ્યો છે એવો આ નવો વાયરસ છે. બરાબર, ન્યૂ વાયરસ છે. સેકન્ડ પેરેગ્રાફ, COVID-19 was first identified during December 2019 in Wuhan city of China. આ જે COVID-19 છે એ પહેલું આપણને આઈડેન્ટિફાઈડ એટલે જોવા મળ્યો હતો ડિસેમ્બર 2019 દરમિયાન વુહાન સિટી, ચાઇનાનું જે વુહાન સિટી છે એમાં આપણને જોવા મળ્યો હતો. ઇન માર્ચ 2020 એટલે કે માર્ચ 2020માં ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO ડિક્લેર્ડ એટલે કે જાહેર કર્યું ધ COVID-19 આઉટબ્રેક અ પેન્ડેમિક. બરાબર, એમણે જાહેર કર્યું કે આ જે COVID-19 છે એ ખૂબ જ દેશવ્યાપી રોગચાળો બની ગયો છે, ફાટી નીકળેલો છે. COVID-19 ઇઝ નાવ અ કોઝ ઓફ લાર્જ નંબર ઓફ ડેથ્સ એક્રોસ ધ વર્લ્ડ. બરાબર, કે જે COVID-19 છે એ એના લીધે લાર્જ નંબર ઓફ એટલે કે ખૂબ જ ઘણી બધી સંખ્યામાં એના લીધે વિશ્વમાં ધ વર્લ્ડ એટલે કે વિશ્વમાં ડેથ્સ એટલે મૃત્યુ થઈ રહ્યા છે COVID-19ના કારણે. ટીલ નાવ નો પ્રોપર ડ્રગ ઓર વેક્સિન હેઝ બીન ડેવલપ્ડ ફોર ટ્રીટમેન્ટ ઓફ ધીસ ડિસીઝ. બરાબર, એટલે કે હજી સુધી ટીલ નાવ એટલે કે હજી સુધી કોઈ પ્રોપર કોઈ યોગ્ય દવા, ડ્રગ એટલે દવા કે વેક્સિન એટલે રસી, બરાબર એની હજી કંઈ શોધ થઈ નથી. બરાબર, ફોર ટ્રીટમેન્ટ ઓફ ધીસ ડિસીઝ એટલે કે આ રોગની સારવાર માટે હજી કોઈ એનું શોધાઈ નથી રસી કે દવા. હાવેવર, આમ છતાં ક્લિનિકલ ટ્રાયલ્સ એન્ડ રિસર્ચ ઇઝ બીઇંગ કેરીડ ઓન ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ડ્રગ એન્ડ વેક્સિન. આમ છતાં ક્લિનિકલ ટ્રાયલ્સ એટલે કે જે ક્લિનિકના બધા જે પ્રયત્નો છે, જે બધા તબીબી જે ડૉક્ટરો છે એમના પ્રયત્નો ચાલુ છે, એન્ડ રિસર્ચ એટલે સંશોધન પણ ચાલુ છે કે આની સારવાર માટે
કોઈ રસી અથવા દવાની શોધ થાય એના માટે હજુ પ્રયત્નો ચાલી રહ્યા છે. બરાબર. હાઉ ડઝ COVID-19 સ્પ્રેડ? બરાબર. તો એ કેવી રીતે ફેલાય છે? તો ઇટ સ્પ્રેડ્સ ફ્રોમ પર્સન ટુ પર્સન અમંગ ધેર ઇન ક્લોઝ કોન્ટેક્ટ વિધિન અબાઉટ 6 ફીટ ઓર 2 મીટર્સ. બરાબર. કે આપણે ઓછામાં ઓછું 6 ફૂટ 2 મીટર જેટલું અંતર, 6 ફૂટ અને અથવા 2 મીટર જેટલું અંતર રાખવું જોઈએ. બરાબર. આશરે અને એકબીજા વ્યક્તિથી આપણે એટલું અંતર રાખવાનું અને એકબીજાના કોન્ટેક્ટમાં બને ત્યાં સુધી ઓછું આવવું એટલે અટકાવી શકીએ. બીજો નંબર છે ધ વાયરસ સ્પ્રેડ્સ બાય રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ જનરેટેડ ફ્રોમ ધ કફ ઓર સ્નીચ ઓફ અ COVID-19 પેશન્ટ. બીજું એ જેને શ્વસન તંત્રની બીમારી હોય, બરાબર, જેને ખાંસી થઈ હોય, કફ હોય, સ્નીજ એટલે કોઈ છીંક ખાતું હોય અને જેને શ્વસન તંત્રને લગતી, શ્વાસને લગતી જેને બીમારી હોય, તો એવા દર્દીથી, પેશન્ટ એવા દર્દીથી આપણે દૂર રહેવું જોઈએ. એનાથી પણ ફેલાય છે. સિમ્પટોમ્સ એટલે કે ચિહ્નો, એના ચિહ્નો શું છે COVID-19ના? તો COVID-19 સિમ્પટોમ્સ કેન બી વેરી માઇલ્ડ, એ ખૂબ જ ઝીણા, આપણને દેખાવામાં નથી આવતા એવા, ટુ સિવિયર, બરાબર, ખૂબ જ તીવ્ર ગંભીર પ્રકારના છે. સમ પીપલ હેવ નો સિમ્પટમ્સ, અમુક લોકોને તો કોઈ સિમ્પટોમ્સ ચિહ્નો જ નથી હોતા. ધ મોસ્ટ કોમન સિમ્પટોમ્સ આર ફીવર, ડ્રાય કોફ એન્ડ બ્રીથિંગ પ્રોબ્લેમ. એમાં આપણે સામાન્ય રીતે ચિહ્નોની વાત કરીએ તો ફીવર એટલે તાવ, ડ્રાય કફ એટલે સૂકી ખાંસી અને જેમને શ્વાસને લગતી તકલીફ હોય તો એમાં ખાસ જોવા મળે છે. એપાર્ટ ફ્રોમ ધીસ સિમ્પટોમ્સ like fatigue, sore throat, muscle pain and loss of taste or smell can also be seen in coronavirus patient. બરાબર. તો એમાં આપણે મોટા ભાગે વાત કરીએ તો આપણને એવા ચિહ્નો જોવા મળે છે જેમ કે, બરાબર, લાઈક એટલે કે જેમ કે ફેટિગ્યુ એટલે થાક, સોર થ્રોટ એટલે ગળું સુકાઈ જવું, સ્નાયુનો દુખાવો, મસલ પેઇન એટલે, અને આપણને અમુક વખત જે સ્વાદ છે એ પરખાતો ના હોય, કોઈ વસ્તુની સ્મેલ ના આપણને આવતી હોય, બરાબર, ટૂંકમાં સ્વાદ અને સુગંધ આપણા ઇન્દ્રિયોમાંથી જતી રહી હોય, તે વખતે આપણે સમજી લેવાનું કે એ કોરોનાનો દર્દી છે. એ એના સિમ્પટોમ્સ ચિહ્નો છે. એલ્ડરલી હાઉસહોલ્ડ મેમ્બર્સ એટલે કે જે મોટી વ્યક્તિઓ છે, વડીલ, હુ હેવ અસ્થમા કે જેમને અસ્થમા એટલે દમથી પીડાતા હોય, ડાયાબિટીસ એન્ડ હાર્ટ ડિસીઝ, બરાબર, એટલે હૃદય રોગથી પીડાતા. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ એવોઇડ કોરોના વાયરસ એઝ ધ વાયરસ સ્પ્રેડ ક્વિકલી ઇન ધ બોડી. બરાબર. તો એમનામાં ઝડપથી આ કોરોના ફેલાઈ શકે છે. કોરોનામાં તો જેમને અસ્થમા, દમ હોય, ડાયાબિટીસ હોય અને હૃદય રોગથી જે પીડાતા હોય તો એમના માટે ઇમ્પોસિબલ, અશક્ય છે, બરાબર, કે એમાં ઝડપથી ફેલાઈ જાય છે એમને બોડી, એમના શરીરમાં. એલોંગ વિથ ધીસ, આ બધાની સાથે, ઇફ ધ ચિલ્ડ્રન ઓફ ધ હાઉસ ગેટ ધીસ ઇન્ફેક્શન ધેન ધ ચિલ્ડ્રન ઓલ્સો ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ. બરાબર. જે બાળકો છે તો બાળકોમાં પણ આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ જાય છે. બરાબર. ચેપ જલ્દી લાગે છે, ઇન્ફેક્શન માટે એમને પણ આપણે ખૂબ સાચવવા જોઈએ એ દર્દીથી, અને ખૂબ જ મુશ્કેલ છે બાળકોમાં એકવાર આ વાયરસ ઘૂસી જાય તો, બરાબર, એટલે ધ્યાન રાખવું જોઈએ. પ્રિવેન્શન ઓફ COVID-19, બરાબર, કે પ્રિવેન્શન એટલે COVID-19ને અટકાવવાના ઉપાયો. તો વોશ હેન્ડ્સ રેગ્યુલરલી વિથ સોપ ઓર સેનિટાઈઝર, એટલે કે તમારા હાથ નિયમિત ધોવાના, સેનિટાઈઝરનો યુઝ કરવાનો અથવા સાબુ વડે, બરાબર. એવોઇડ અનનેસેસરીલી આઉટિંગ્સ ઓન પબ્લિક પ્લેસીસ, એટલે કે તમારે બને ત્યાં સુધી પબ્લિક એટલે કે જાહેર, પ્લેસીસ એટલે સ્થળોએ તમારે બહાર જવાનું હોય તો ટાળવું જોઈએ. મેન્ટેન થર્ડ નંબર, મેન્ટેન અ ડિસ્ટન્સ ઓફ એટલીસ્ટ 5-6 feet from a sick person or if somebody has symptoms. બને ત્યાં સુધી આપણે સંતુલન જાળવવાનું, અંતર જાળવવાનું છે, ઓછામાં ઓછું 5-6 ફૂટ જેટલું જે બીમાર વ્યક્તિ હોય એનાથી, અને ખાસ કરીને જેમને આવા સિમ્પટોમ્સ, ચિહ્નો જોવા મળે ઉપર જણાવ્યા મુજબ ત્યારે. 4 નંબર, મેન્ટેન પ્રોપર હાઇજીન એન્ડ ક્લીનલીનેસ. બરાબર. આપણે યોગ્ય આરોગ્ય સાચવવાનું છે અને
ક્લીનલીનેસ એટલે સ્વચ્છતા પણ જાળવવાની છે. કવર યોર નોઝ એન્ડ માઉથ વાઇલ કફિંગ ઓર સ્નીઝિંગ. આપણે તમારું જે નાક છે, મોઢું છે, એ જ્યારે તમને કફ અને ઉધરસ થયો હોય ત્યારે તમારે એને ઢાંકી દેવું જોઈએ. 6 નંબર, ટીસ્યુ શુડ બી યુઝડ વાઇલ કફિંગ. તમારે જે ટીસ્યુ યુઝ કરીએ છીએ, ટીસ્યુ પેપર, એ તમારે જ્યારે તમને કફ થયો હોય તો એક વખત યુઝ કર્યા પછી એને ઉપયોગમાં તમારે એ ટીસ્યુનો ઉપયોગ કરવાનો છે. એવોઇડ ટચિંગ યોર આઈઝ, નોઝ એન્ડ માઉથ. બરાબર. વેર માસ્ક એટલે કે તમારે તમારું જે નાક છે, આંખ છે અને મોઢું છે એને તમારે બને ત્યાં સુધી બહાર ગયા હોય તો અડવાનું નહીં. બરાબર. અને તમારે વેર માસ્ક એટલે કે માસ્ક પહેરવું જોઈએ. ત્યારબાદ 8 નંબર, ક્લીનલીનેસ શુડ બી મેન્ટેન ઇન ધ હાઉસ એન્ડ એરાઉન્ડ ધ હાઉસ. એટલે કે તમારી જે સ્વચ્છતા છે એ તમારે ઘરમાં તો ખરી જ, પણ ઘરની બહાર પણ તમારે ધ્યાન રાખવાનું છે. ઘરની આજુબાજુ પણ તમારે સ્વચ્છતાનું મેન્ટેન કરવાની છે, જાળવવાની છે. કન્ક્લુઝન એટલે કે તારણ. આના પરથી શું તારણ કાઢી શકીએ કે કોરોના વાયરસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિવિયર ઇસ્યુઝ ધેટ આર ફેસિંગ બાય પીપલ એરાઉન્ડ ધ વર્લ્ડ. એટલે કે જે આખું જે આ વિશ્વ છે એ કોરોના વાયરસનું ફેસિંગ એટલે સામનો કરી રહ્યું છે. અને સિવિયર ઇસ્યુઝ એટલે આ ખૂબ જ ગંભીર એવા મુદ્દાને આપણે અત્યારે સામનો કરી રહ્યા છે. કોરોના વાયરસનો લોકો દ્વારા સામનો થઈ રહ્યો છે. ઇટ ઇઝ નેસેસરી ધેટ વી કમ આઉટ ઓફ ધીસ સિચ્યુએશન એઝ અર્લી એઝ પોસિબલ. એટલે કે આપણે જેમ બને એમ આમાંથી, આ પરિસ્થિતિમાંથી આપણે શક્ય બને એમ વહેલા બહાર નીકળવાનો પ્રયાસ કરવો જોઈએ. સો પીપલ શુડ સ્ટે ઇન્ફોર્મ્ડ એન્ડ મેન્ટેન અ ગુડ હાઇજીન. એટલે એના માટે આપણે લોકોએ ઘરમાં જ રહેવું જોઈએ અને સારી એવો આરોગ્યની કાળજી પણ લેવી જોઈએ. ટુગેધર વી ઓલ કેન બ્રિંગ એન એન્ડ ટુ ધીસ પેન્ડેમિક. તો ટુગેધર એટલે કે ચાલો આપણે બધા ભેગા મળીને આ જે પેન્ડેમિક એટલે કે જે દેશવ્યાપી જે રોગચાળો છે એને આપણે હટાવવાનો છે અને એને એન્ડ એટલે કે એનો અંત લાવવાનો પ્રયાસ કરીએ. તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું છું કે તમને આ કોરોના વાયરસનો નિબંધ છે એ તમને સારી રીતે સમજ પડી હશે. મેં જે તમને ગુજરાતી ટ્રાન્સલેશન કરાવ્યું એ તમે શાંતિથી 2-3 વખત આ વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવશે. અને તમને મેં અગાઉ પણ આ PDF મોકલી હતી એટલે તમે લખી લીધું હશે. તો આને શાંતિથી તમે, તમારે સ્પેલિંગ મિસ્ટેક પણ ના થાય એ રીતે તમે ચેક કરી લેશો. અને તમે જે પણ શબ્દનું તમને ગુજરાતી ના ફાવતું હોય તો તમે લખી લેશો. અને આને તમારે મોસ્ટ IMP તમારો એસે છે, આ તમારે તૈયાર કરવાનો જ છે ફરજિયાત. તમને ગમે ત્યાં તમને આ કોરોના વાયરસ વિશે તમને કામ લાગશે. બરાબર. તમારે સ્પીચ રાઇટિંગ પૂછાય કે ગમે ત્યાં તમને આ કોરોના વિશે કઈ શબ્દ તમને ઇંગ્લિશમાં કંઈ લખવાનું હોય તો એ વખતે તમને આ શબ્દો, આ એસેના તમારે કામ લાગશે. તો હું આશા રાખું છું સ્ટુડન્ટ કે તમને આ એસેમાં સારી એવી સમજ પડી હશે અને તમે સારી રીતે તમારી નોટબુકમાં એને લખી લેશો ને તૈયાર કરી લેશો. થેન્ક યુ.